મહત્વના સમાચારો પર વિસ્તારથી નજર કરીશું। સરકારે ગિફ્ટ સિટીમાં લીકર મુદ્દે નિયમોમાં ફેરફાર કર્યો છે। કર્મચારીઓને લીકર ખરીદવા માટે ગિફ્ટ સિટીના અધિકારીઓની મંજૂરી હવે લેવી પડશે। કર્મચારી સાથે વધુમાં વધુ 5 મુલાકાતીને લીકર પરમિટ અપાશે। 21 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના વ્યક્તિઓને જ પરમિટ મળશે। અગાઉ કર્મચારીઓએ કંપનીના એચઆર ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવી પડતી હતી। કર્મચારીઓએ લીકર ખરીદવા માટે કંપનીની મંજૂરી લેવાની જરૂર હવેથી નહીં પડે। ત્યારે કર્મચારી સાથે 5 મુલાકાતીઓને પરમિટ મળશે। અગાઉ એચઆર ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવી પડતી હતી। 21 વર્ષથી વધારે ઉંમરના લોકોને પરમિટ આપવામાં આવશે। લીકર ખરીદવા માટે હવે કંપનીની મંજૂરીની જરૂર નહીં। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ દેસાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, લીકર મુદ્દે મંજૂરીને લઈને શું અપડેટ છે? हाँ बिल्कुल दादा यूनिवर्सिटी अंदर લીકરની જે છૂટછાટ છે તે આપવામાં આવે છે અને આ છૂટછાટના સંદર્ભમાં થોડા સમય પહેલા રાજ્ય સરકારે આ નીતિ જાહેર કરી હતી। હવે તે નીતિમાં જે નિયમો છે તેની અંદર ફેરફાર કરીને કરવામાં આવ્યા છે અને તેને નોટિફિકેશન છે તે પણ બહાર પાડી દેવામાં આવ્યું છે। યુનિવર્સિટીમાં કર્મચારીઓ હવે કંપનીની પહેલા જે મંજૂરી લેવી પડતી હતી અને ત્યાં તેમને ફોર્મ ભરી અને ત્યાંથી તેમને મંજૂરી આપવામાં આવતી હતી, પરંતુ હવે સીધું કર્મચારીઓ જે છે તેમને લીકર સર્વિસ કરવા માટે સીધું જે છે કંપનીની જગ્યાએ ગિફ્ટ સિટી ઓથોરિટી જે છે તેને અરજી કરવાનું રહેશે અને આ અરજીની મંજૂરી ગિફ્ટ સિટી ઓથોરિટી જે છે તે આવશે। આ નિયમો છે તેની અંદર ફેરફારના સંદર્ભમાં નોટિફિકેશન જે છે તે 2 દિવસ પહેલા જાહેર કરી દેવામાં આવ્યું છે। રાજ્ય સરકારે આ સંદર્ભે જે છે તે ફેરફાર કર્યા છે અને મુખ્યત્વે આ જે નીતિ લાવવામાં આવી હતી તેની અંદર જે ગિફ્ટ સિટીની અંદર વિદેશથી મોટા પ્રમાણમાં જે રોકાણ થયું છે અને વિદેશથી મહેમાનોનું આવાગમન થાય છે અને કોન્ફરન્સ થાય છે તેના માટે આ છૂટછાટ જે છે તે આપવામાં આવી છે। જી મેહુલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।